સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ અગ્નિકાંડને લઈને ટીઆરપી આ કાંડમાં આખરે એસઆઈટી રિપોર્ટ ગૃહ રાજ્યમંત્રીને સોંપવામાં આવ્યો છે। 25 દિવસ બાદ આ રિપોર્ટને સોંપવામાં આવ્યો છે। જો કે આ રિપોર્ટને લઈને હવે ઘણા સવાલો એ પણ ઉઠી રહ્યા છે કે અહીંયા મોટા મગરમચ્છો પર પણ સકંજો કસવામાં આવશે કે માત્ર નાની માછલીઓને જ અંદર ગુનેગાર તરીકે સાબિત કરવામાં આવશે તે સવાલ પણ ઉઠે છે। અગ્નિકાંડમાં આઈએએસ અને આઈપીએસની ભૂમિકા પર એસઆઈટી વડાનું મૌન જે ઘણા સંકેતો આપી રહ્યું છે। જવાબદાર આઈએએસ અને આઈપીએસને આરોપી તરીકે દર્શાવ્યા કે નહીં તે પણ હજુ સવાલ છે। 4 આઈએએસ આઈપીએસની પૂછપરછ કરી હોવાનો એસઆઈટી વડાનો દાવો છે। માત્ર પૂછપરછ કરીને 5 મોટા અધિકારીઓને છોડી દેવામાં આવશે તે સવાલ ઉઠે। આપને જણાવી દઈએ ટીઆરપી મોલમાં જે અધિકારીઓના ફોટા હતા તે અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવી। અંદાજિત 100 પાનાનો વચગાળાનો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે અને હજુ એસઆઈટીની તપાસ આગળ યથાવત રહેશે। આ દુર્ઘટના અને બનાવ અંગે સરકારશ્રીએ બનાવ કેવી રીતે બનેલ છે, શું કારણો છે, સરકારના કયા તંત્રના કયા વિભાગો સંકળાયેલા છે, એમાં કયા અધિકારીનો શું રોલ રહેલો છે, ક્યાં ચૂક થઈ છે, ભવિષ્યમાં બનાવો અટકાવી શકવા માટે આપણે શું કરી શકીએ અને જવાબદારો વિરુદ્ધમાં પગલાં લેવા માટે એમની જવાબદારી નક્કી કરીને જણાવવા માટે સરકારશ્રીએ સૂચના આપેલી, જેના આધારે અમારી કમિટીએ રાત દિવસ મહેનત કરી અને તપાસ કરી છે। આ તપાસ દરમિયાન અલગ અલગ વિભાગના લોકોની નિષ્કાળજી ધ્યાને આવેલી છે। જે નિષ્કાળજી અંગે સરકારશ્રીને રિપોર્ટ આપવામાં આવ્યો છે, પોલીસ વિભાગ, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ, આરએનબી, આ તમામ વિભાગની જે નિષ્કાળજી હતી એ નિષ્કાળજીને શોધી કાઢી એના પુરાવાઓ શોધી કાઢીને સરકારશ્રીને ધ્યાને મૂકવામાં આવ્યું છે। 4 આઈએએસ ઓફિસરની અને 1 આઈપીએસ ઓફિસરની પૂછપરછ કરવામાં આવી છે। જે લોકોના ગેમ ઝોનમાં ફોટોગ્રાફ્સ હતા એ લોકોની પૂછપરછમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે માર્ચ મહિનામાં 2022માં એક બર્થડે હતી અધિકારીની, એટલે બર્થડેમાં પરિવાર સાથે આ લોકો ગયા હતા। આ લોકો એના ઉદ્ઘાટન કે ઓપનિંગમાં ગયા ન હતા એટલે એ પૂછપરછ કરી છે। અન્ય આઈએએસ આઈપીએસ ઓફિસરોની પણ તપાસ, ઇન્ટ્રોગેશન, પૂછપરછ કરવામાં આવશે। સરકારશ્રીની સ્પષ્ટ સૂચના છે સીટને, એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે એની હું ખાતરી આપું।